ઉપદેશ ચોથા ભાગમાં પરમેશ્વરના વચનમાં જે ઉલ્લેખ છે અંતિમ દિવસોમાં શું થશે એ આપણે થોડો સમય મનન કરીશું. મારી સાથે તમે બાઇબલમાંથી માથીની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય અને એની આપણે 14મી કલમ જોઈશું. માથીની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય અને એની 14મી કલમ. દેવનું વચન આપણને આ પ્રમાણે કહે છે, અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે. પૃથ્વીનો અંત ત્યારે જ આવશે જ્યારે આખા જગતમાં સાક્ષીરૂપ થવા સારું રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવશે. હાલેલુયા. એમનું વચન આપણને કહે છે કે આકાશ અને પૃથ્વી ટળી જશે, પરંતુ તેનું વચન સદૈવ અટલ છે. પરમેશ્વરના વચનને માટે આપણે પરમેશ્વર ધન્યવાદ કરીએ છીએ કે જેણે આપણને તેનું વચન આપ્યું છે કે આપણે સમજી શકીએ, જાણી શકીએ, પૃથ્વીમાં રહેતા આપણે પરમેશ્વર વિશે એના વચનથી આપણે શીખી શકીએ. માટે આપણે દેવ બાપનો ધન્યવાદ કરીએ છીએ. જો તમે માથી 24 અને એનો આખો તમે જ્યારે અધ્યાય વાંચો છો, એમાં લખવામાં આવ્યું છે અંતના સમયમાં લડાઈઓ અને લડાઈઓની અફવા સાંભળવામાં આવશે. પ્રજા પ્રજાની વિરુદ્ધ ઉઠશે, રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, દુકાળો પડશે, મરકીઓ આવશે, ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે. દેવનું વચન આપણને કહે છે કે આ બધા તો દુઃખોનો આરંભ જ છે. દુઃખોનો આરંભ. જ્યારે તમે જુઓ છો આ દરેક બાબતો જે આપણી આજુબાજુ ઘટી રહી છે, એનો મતલબ છે કે આ બધો દુઃખોનો આરંભ છે, શરૂઆત. અને એના પછી દેવનું વચન આપણને શીખવે છે કે દેવના લોકો વિપત્તિમાં નંખાશે, લોકો પર દ્વેષ કરવામાં આવશે, પર સ્વાધીન કરાશે લોકો, અને ઠોકર ખાશે. વચનમાં લખ્યું છે કે જૂઠા પ્રબોધકો ઉઠશે, અન્યાય વધી જશે, લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે. આ દરેક મધ્યે, દરેક બાબતોની મધ્યે એ પછી પરમેશ્વરનું વચન આપણને એમ કહે છે કે પણ જે અંત સુધી જે કોઈ ટકી રહેશે તે જ તારણ પામશે. એનો મતલબ એમ છે કે આ દરેક બાબતમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે આપણે નિરાશ થવાનું નથી, કોઈ પણ બાબતને મૂકી દેવાની નથી, વિશ્વાસમાં આપણે સ્થિર રહેવાનું છે, પરમેશ્વરના પ્રેમમાં આપણે સ્થિર રહેવાનું છે, વચનમાં સ્થિર રહેવાનું છે. દેવનું વચન આપણને કહે છે કે અંત સુધી, અંત સુધી. કોઈ પણ જગ્યાએ તમે કામ કરવા જાઓ તો તમે અંત સુધી કાર્ય કરો અને પછી જ તમે ઘરે આવો. જો તમે અંત સુધી કાર્ય ના કરો તો કાં તો પછી તમારી સેલરીને કટ કરવામાં આવે, કાં તો પછી તમારી હાજરી જે વ્યવસ્થિત નથી એના લીધે તમને કદાચ ત્યાંથી કાઢી મૂકવામાં પણ આવી શકે. અનિયમિત. આપણા જીવનમાં અનિયમિતતા. ઘણા બધા આપણા વિશ્વાસી લોકો જે છે, પરમેશ્વર પર વિશ્વાસ જે કરે છે, અનિયમિતતા, નિયમિત નથી. કોઈ પણ બાબતમાં આપણે નિયમિત નથી. અનિયમિતતા આપણને ઘણું બધું નુકસાન આપણા જીવનમાં સર્જાય છે અને આપણે નુકસાન વેઠવું પડે છે. જ્યારે પરમેશ્વર લોકો જ્યારે નિયમિત હોય છે, હરેક બાબતમાં વ્યવસ્થાની અનુસાર કરતા હોય છે. નિયમ, વચનમાં લખ્યું છે, નીતિ વચનમાં, નિયમ પાળનારને ધન્ય છે. નિયમ આપણે અડધા સમયમાં આવીને આપણે એને કદી પણ મૂકી દેતા નથી, એનો અમલ આપણે કરવો જ પડે છે. અને એટલા માટે તેમનું વચન આપણને કહે છે કે હર એક વિશ્વાસી જે પરમેશ્વરમાં વિશ્વાસ કરે છે તે અંત સુધી ટકશે, તે જ તારણ પામશે. હાલેલુયા. તેમનું વચન આપણને કહે છે કે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે,
અને ત્યારે જ અંત આવશે. સુવાર્તા એ તો કેન્દ્ર છે. હાલેલુયા. પૃથ્વીનું કેન્દ્ર છે, માણસના જીવનનું કેન્દ્ર છે. જેમ મનુષ્ય આખો દિવસ કામ કરે અને પાછો ફરે ત્યારે એના ઘરમાં પાછો ફરે છે, એ જ રીતે હરેક મનુષ્યની આત્મા, હરેક મનુષ્યએ પાછા ફરવાનું છે. પરમેશ્વરની સુવાર્તા, ટર્નિંગ બેક ટુ ધ વર્ડ ઓફ ગોડ. હાલેલુયા. પરમેશ્વરના વચન તરફ પાછા ફરવું. હાલેલુયા. પરમેશ્વરનું વચન સત્ય છે. પરમેશ્વરનું વચન તલવાર છે, બેધારી તલવાર. તમે ને હું આજે વચન દ્વારા જ આપણને જીવન મળ્યું છે. આજે પરમેશ્વરનું હૃદય જે છે એ એનું લક્ષ્ય એક જ લક્ષ્ય છે કે મારા મનુષ્યને જેને મેં ઉત્પન્ન કર્યું છે તે અંત સુધી કોઈ પણ નાશ ના થાય, પરંતુ અનંત જીવન પામે. અને એ વચન જે દેહધારી થયું પ્રભુ ઈસુ મસીહ પર તે હર એક લોકો વિશ્વાસ કરે. એટલા માટે પરમેશ્વરે અંત સુધી તેના વચનને મૂક્યું છે કે જ્યાં સુધી આખા જગતમાં સુવાર્તા પ્રગટ નહીં કરાય ત્યાં સુધી અંત નહીં આવે. તમે ને હું આજે પરમેશ્વરે આપણને તેનું વચન આપ્યું છે, આપણી પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે કે આજે મારો દીકરો અને મારી દીકરી જે છે એને હું આજે મારું વચન આપું છું ને તે ચોક્કસ તેઓ વિશ્વાસુપણે તેનું પાલન કરશે. પરંતુ આજે હરેક ખ્રિસ્તી કુટુંબોમાં, ખ્રિસ્તી જીવનોમાં જો કોઈ બાબત ભૂલાયેલી હોય તો એ છે દેવનું વચન. અંતિમ સુધી સ્થિર રહેવાને માટે પરમેશ્વરનું વચન આપણી માટે અનિવાર્ય છે. જો દેવનું વચન આપણી પાસે નથી તો અંતિમ સુધી આપણે પહોંચી નથી શકતા. કેમ કે દેવનું વચન તારણ છે, દેવનું વચન જીવન છે, દેવનું વચન આપણી રોટલી છે જે આપણને અંત સુધી જીવાડે છે. હાલેલુયા. અંત સુધી આપણને જીવાડે છે. પૃથ્વી દેવના વચનથી ઉત્પન્ન થઈ. આદિમાં શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ જ દેવ હતો. જે કંઈ આદિમાં છે એ વચન છે. અને આજે પરમેશ્વરે અંતમાં પણ એના વચનને મહત્વ આપ્યું છે. હાલેલુયા. શું તમારા જીવનમાં આજે પરમેશ્વરનું ના વચનનું મહત્વ છે? તમે કેટલું મહત્વ રાખો છો પરમેશ્વરના વચનનું? આપણે હંમેશા વિચારીએ કે ચલો આ જગ્યાએ આવું થઈ રહ્યું છે, આ જગ્યાએ અંતના દિવસો છે. પ્રભુનું વચન આપણને કહે છે કે યસ, આ અંતના દિવસોનો આરંભ છે, શરૂઆત છે, પરંતુ અંત તો વચનથી જ છે. તમે ક્યાં છો અત્યારે? તમારા જીવનમાં શું વચન છે? આપણે હંમેશા બહારની તરફ જોતા હોઈએ છીએ, બહાર આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું, પણ આપણે અંદર શું છે? આપણી અંદર શું છે? શું પરમેશ્વરનું વચન આપણી અંદર વસેલું છે? હાલેલુયા. We need more of God's word. આપણે પરમેશ્વરના શબ્દની આપણને વધારે જરૂર છે. એના શબ્દ વગર આપણે કદી પણ એક પગલું પણ આગળ ભરી શકતા નથી. અલાઉ આપણે આ અગત્ય મહત્વ જે પરમેશ્વરનું છે, વચનનું છે, એ આપણે આજે જાણવાની ખૂબ જ જરૂરિયાત છે. સુવાર્તા આખા જગતમાં પ્રગટ થશે એ દેવ બાપનું લક્ષ્ય આખા પૃથ્વીની માટે છે. આજે આપણે કયું લક્ષ્ય રાખીને ચાલી રહ્યા છે? જે બધું ચાલી રહ્યું છે એને ટેલિવિઝનમાં આખો દિવસ જોજો કરવું, કે મોબાઈલમાં રીલ્સ જોજો કરવી, કે આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, પરંતુ વચનમાં આપણે કેટલો સમય પસાર કરીએ છીએ? અંતિમ સુધી જવાને માટે શરૂઆત તો આપણે કરી, પરંતુ અંત સુધી જવાને માટે શું તમારી પાસે એ પરમેશ્વરનું વચન છે? જો નથી, આજથી શરૂઆત. કેમ કે દિવસો ભૂંડા છે. કોલોસીમાં લખ્યું છે કે સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે. દિવસો ભૂંડા જ ચાલી રહ્યા છે.
અને એ ભૂંડા દિવસોમાં જો આપણી પાસે વચન નહીં હોય તો માણસ પણ ભૂંડા થઈ જશે. દિવસો તો છે જ. યોર માઇન્ડ વિલ કેપ્ચર બાય સમથિંગ એલ્સ. તમારું બ્રેન જે છે, તમારું માઇન્ડ જે છે, જો તમારી અંદર વચન નથી તો તમે વચનના અધિકારમાં નથી, અને જો તમે વચનના અધિકારમાં નથી તો તમે સંસારિક અધિકારમાં છો. તમને કોઈ બીજી બાબતો તમને ઘેરાયેલી છે, તમે કઈ જગ્યાએ સંકળાયેલા છો કે તમે બહાર નથી નીકળી શકતા. પરંતુ આજે પરમેશ્વરનું વચન તમને કહે છે કે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રકટ કરાશે ત્યારે જ અંત આવશે. આજે તમારો અંત કેવી રીતે થવાનો છે? શું પ્રભુના વચનથી થશે? અને જો વચનથી થશે તો નિશ્ચય તમે અનંત જીવનો પ્રવેશ કરશો. પરંતુ જો આજે તમે વચનરૂપી દીવો હોલવાઈ નાખ્યો છે તો નિશ્ચય જાણો કે તમે આજે નાશમાં જઈ રહ્યા છો. માથી 8 અને માથી 28 લખ્યું છે, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. પ્રભુ ઈસુ મસીહ જ્યારે ઉઠાવી લેવામાં આવ્યા એ પહેલાં પરમેશ્વરે એના લોકને આજ્ઞા આપી, અને આજ્ઞા છે આપણી માટે, સર્વ દેશમાં જઈને તમે જાઓ અને શિષ્ય કરો. અને પ્રભુ ઈસુ મસીહ જ્યારે ઉઠાવી લેવામાં આવ્યા એ પહેલાં પ્રભુ ઈસુ મસીહ કીધું કે હું તમને એક સહાયક આપીશ, પવિત્ર આત્મા. અને 50મા દિવસે પ્રભુ ઈસુ મસીહના ગયા પછી 50મા દિવસે પરમેશ્વરનો આત્મા જેઓ પ્રાર્થના કરતા હતા તેઓની ઉપર ઉતરી આવ્યો. હાલેલુયા. આજે પરમેશ્વરનો આત્મા માથી 28ની આજ્ઞાને પૂરી કરવાને માટે આજે પરમેશ્વરનો આત્મા આજે એ વ્યક્તિની રાહ જોઈ રહ્યો છે કે કોણ આજે એ વચનને ઉઠાવીને પરમેશ્વરની આત્માની સામર્થમાં બહાર જાય છે અને વચનને પ્રગટ કરે છે. હાલેલુયા. માથી 28 અને પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય તમે સાથે મેળવીને જુઓ. પરમેશ્વરનું વચન આગ છે અને પરમેશ્વરનો આત્મા પણ આગ છે. When you have both together, બંને સાથે જ્યારે તમે લઈને જાઓ છો, તમે અંધકારમાં પણ પરમેશ્વરની જ્યોતિ લઈને આવો છો. અંધકારના કાર્ય નષ્ટ થાય છે. હાલેલુયા. આજે કઈ સ્થિતિમાં પરમેશ્વરના લોકો આજે ઊભા છે, ક્યાં છે? ઘણા બધા એમ કહેતા હોય છે કે હું તો જન્મથી ખ્રિસ્તી છું, મને તો બધું જ આવડે છે, હું ચર્ચમાં નિયમિત જાઉં છું. બધું જ નિયમિત થાય છે, કાર્ય બધું નિયમિત થતું હોય છે, જોબમાં પણ આપણે નિયમિત જ જઈએ છીએ, સવારમાં ઉઠવું પણ નિયમિત હોય છે, બધું જ નિયમિત છે. પરંતુ આત્મિક આપણી પાસે જે શિષ્યતા હોવી જોઈએ, પરમેશ્વરની સાથેનો સંબંધ, વચન, પ્રાર્થના, સંગતિ, માથી 28ની આજ્ઞા, એ ક્યાં છે? શું તમે આ બાબતો કરવામાં નિયમિત છો? હાલેલુયા. આદિમાં દેવ બાપે મનુષ્યની અંદર તેનો આત્મા મૂક્યો. આજે પણ પરમેશ્વર અંતમાં પણ આજે પરમેશ્વર તેનો આત્મા તેની મંડળીને આપવાને માટે માંગે છે, પરંતુ આજે મંડળી ઊંઘી રહી છે. આદિમાં પરમેશ્વરે 6ઠ્ઠા દિવસે મનુષ્યની સૃષ્ટિ કરી. 6ઠ્ઠા દિવસે બીજા ભાગમાં આવો આપણે મનુષ્યને આપણી સમાનતા અને સ્વરૂપતામાં બનાવીએ. એના મુખમાંથી જે વચન નીકળ્યું અને આજે એ જ વચન ફરીથી મનુષ્યને એક નવો જન્મ એના વચનથી આપે છે અંતના દિવસોમાં. પરંતુ આજે આપણું પરમેશ્વરનું મહત્વ, એના વચનનું મહત્વ ક્યાં મૂક્યું છે? આદિમાં પરમેશ્વરે વચનથી પરમેશ્વરે સૃષ્ટિને સ્થાપના કરી મનુષ્યની માટે કે મારો મનુષ્ય, મેં જે વ્યક્તિને ઉત્પન્ન કર્યો છે એ આ મનુષ્યમાં સ્થિર થાય, આ પૃથ્વીમાં સ્થિર થાય, એ મનુષ્ય સ્થિર થાય. પરંતુ આજે મનુષ્ય ક્યાં છે? પરમેશ્વર તેના લોકને અનંત જીવનમાં લઈ જવા માંગે છે. અને આજે એટલા માટે
વચન કેમ અંત સુધી વચન કેમ છે? કેમ કે હર એક લોક અનંત જીવન પામે. જ્યારે તમે ને હું જ્યારે પરમેશ્વરનું વચન સાંભળીએ છીએ, અનંત જીવનની આપણી અંદર શરૂઆત થાય જ્યારે આપણે તેનો અંગીકાર કરી લઈએ છીએ. હાલેલુયા. આજે પરમેશ્વર પિતાનું મહત્વ એના મનુષ્યને આપ્યું છે કે હરેક લોકો એના વચનને સાંભળે. પરમેશ્વર પિતા નથી ચાહતા કે એની પૃથ્વીને તો નાશ થઈ જશે, એ નાશ કરી નાખશે. આપણે આપણી પ્રોપર્ટીને આપણે બહુ સંગ્રહ કરી રાખીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ હોય એને સંગ્રહ કરીએ છીએ. આપણે કંઈ થવું ના જોઈએ, નુકસાન ના થવું જોઈએ. આજે ઈસુ બાપ જે છે પાપથી ભરેલી પૃથ્વીને નષ્ટ કરી નાખશે, પરંતુ એના મનુષ્યને આજે પણ તેણે એક તક આપેલી છે. એક તક, રિટર્ન બેક ટુ ગોડ. ફરીથી તેની તરફ પાછા ફરવું, ફરીથી તેના વચનમાં પાછા ફરવું. આ અંધકાર રૂપી જીવનમાં, અંધકાર રૂપી આ જગતમાં જ્યારે જીવનો અંધકારમાં ફસાયેલા છે, વાલાઓ, આજે પરમેશ્વરે આપણને વચન આપ્યું છે. અંતમાં વચન. શું તમે એ વચન લઈ જશો? હું એક ગીત યાદ કરું, જ્યારે હું નાનપણમાં એક ગીત અમે લોકો ગાતા હતા આ પ્રમાણે. आज अंधेरी राहों पर एक दीपक जलाना है, अपना जीवन उज्जवल करके क्रूस को उठाना है. आज अंधेरी राहों पर एक दीपक जलाना है. અંધેરી રાહમાં એક દીપક આપણે સળગાવવાનું છે. પરમેશ્વરનું વચન દીપક છે. ગીવ વન લેમ્પ ટુ ધ લોસ્ટ સોલ્સ. એક દીપક નાશમાં જતી આત્માઓ માટે. એક પરમેશ્વરનું વચન સુવાર્તા, એક વચન, એક દીપક એક જણને, એક દીપક એક વચન એક જણને. અને એમ કરીને તમે હરેક આત્માને પ્રગટાવી શકો છો. વચનથી તમે પ્રગટાવી શકો છો. હાલેલુયા. વચનનો આત્મા, પવિત્ર આત્મા આજે પણ એના વચનની સાથે છે. કોણ આજે એને સ્વીકાર કરે છે? કોણ એ બહાર જવાને માટે તૈયાર છે? કોણ આજે આત્માઓનો બોજ રાખે છે? એમનું વચન આપણને કહે છે, સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે ને ત્યારે જ અંત આવશે. વાલાઓ, આપણો અંત જે છે પરમેશ્વરના વચનથી જ થવો જોઈએ. અનંત જીવન. કેમ કે વચનથી અંત થવું મતલબ કે આપણે અનંત જીવનમાં પ્રવેશ કરો. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, હું ધન્યવાદ કરું છું ફરી એકવાર પ્રભુ તમારા અનુગ્રહને માટે. પ્રભુ પ્રાર્થના કરું છું પિતા. પ્રભુજી, તમારું વચન અમને કહે છે પિતા કે પ્રભુ જગતનો અંત પિતા તમારા પિતા પરમેશ્વર વચનને પ્રગટ કરવા પછી થશે પિતા. ત્યારે બાપ પિતા પરમેશ્વર મેં હરેક જણ પિતા તમારા વચનને પિતા પરમેશ્વર મેં મહત્ત્વ આપનારા બને પિતા. અને જેટલા પણ પિતા આત્માઓ નાશમાં જઈ રહ્યા છે પિતા, એ દરેક જણને પ્રભુ અમે તમારું વચન આપી શકીએ પિતા. એની માટે અમે તમારી કૃપા અને અનુગ્રહ માંગીએ છીએ પિતા પરમેશ્વર. આ દિવસોમાં પ્રભુ જ્યારે અંતિમ સમય છે પિતા, આ સમયમાં અમે વધુ પિતા પરમેશ્વર પિતા આત્માથી ભરપૂર થઈએ પિતા. તમારી મંડળી પિતા આત્માથી ભરપૂર થાય પિતા પરમેશ્વર. લોકો વિશ્વાસમાં વધે પિતા પરમેશ્વર. ઓ પિતા, કોઈનો પ્રેમ ઠંડો ના પડે પિતા. હું પ્રાર્થના કરું છું પિતા, હરેક લોક પિતા તમારા વચન તરફ પાછા ફરે પિતા. એવી કૃપા માંગુ છું. સગળું માન, મહિમા અને ગૌરવ પ્રભુ તમને આપું છું. પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના પવિત્ર નામથી માંગુ છું. સાંભળો, સ્વીકાર કરો. આમેન. આમેન. હાલેલુયા.